આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મોત, 200થી વધુ લોકો ગુમ. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિન આજથી ભારતના 3 દિવસીય રાજકીય પ્રવાસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં આ શુક્રવારે પહેલીવાર રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે. કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની આગાહી. ભારતે T20 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું. પેરિસ ઓલિમ્પિક્સમાં આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેડમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ મેદાનમાં ઉતરશે. સમાચાર વિગતવાર. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે, જ્યારે વિવિધ હોસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે, તેમજ 200થી વધુ લોકો ગુમ હોવાના પણ અહેવાલ છે. સેનાની ત્રણેય પાંખ અને રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ તેમજ અન્ય સંસ્થાઓ સંયુક્તપણે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. વાયનાડમાં ચાલી રહેલી 45 રાહત શિબિરમાં 3069 લોકોને રાખવામાં આવ્યા છે. લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને ગઈકાલે રાત્રે વાયનાડ પહોંચી રાહત કાર્યોનું નિરીક્ષણ કરી સેના અને NDRFના અધિકારીઓ સાથે વાત કરી હતી. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે વાયનાડની મુલાકાતે જશે. તો આ તરફ હવામાન વિભાગે મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નૂર અને કાઝરગોડ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિન ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે ભારતના 3 દિવસીય રાજકીય પ્રવાસ અંતર્ગત નવી દિલ્હી પહોંચ્યા છે. પ્રતિનિધિ મંડળમાં અનેક મંત્રીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓ પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વિદેશ રાજ્યમંત્રી પબિતા માર્ગારિટાએ હવાઈ મથક પર શ્રી ફામ મિન ચિનનું સ્વાગત કર્યું હતું. શ્રી જયસ્વાલે વિયેતનામની સાથે ભારતના પરસ્પર સાંસ્કૃતિક સંબંધો અને વર્ષો જૂની મિત્રતા અંગે કહ્યું કે શ્રી ચિનના આ પ્રવાસથી બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. શ્રી ચિન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકર સાથે પણ મુલાકાત કરશે. દરમિયાન પ્રધાનમંત્રી ચિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે. શ્રી મોદીએ તેમના સન્માનમાં બપોરે ભોજનનું પણ આયોજન કર્યું છે. લોકસભામાં આજે વર્ષ 2024-25 માટે રેલવે મંત્રાલયના નિયંત્રણ હેઠળની અનુદાન માટેની માંગણીઓ પર, જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરની ચર્ચા યથાવત રહેશે. ગઈકાલે રેલવે મંત્રાલયની અનુદાન માટેની માંગણીઓ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના K સુરેશે રેલવે મંત્રાલય માટેનું અંદાજપત્ર અસમાન રીતે વહેંચવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના ડૉક્ટર કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે છેલ્લા 2 મહિનામાં રેલવે દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે રેલવે આવકના સાધન કરતાં સરકારની સામાજિક જવાબદારી વધુ છે. જનતા દળ યુનાઇટેડના દિલેશ્વર કામૌતે કહ્યું કે ભારતીય રેલવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. કોંગ્રેસના M.K. રાઘવન અને શિવસેનાના ઓમ પ્રકાશ ભૂપાલસિંહે પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત લોકસભાએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીર વિનિયોગ વિધેયક 2024 પસાર કર્યું હતું અને વર્ષ 2024-25 માટે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની અનુદાન માટેની માંગણીઓને પણ મંજૂરી આપી હતી. રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સરકારે રાજકોષીય શિસ્તનો અભિગમ અપનાવ્યો છે અને વર્ષ 2014થી દેશની નાણાકીય સ્થિતિને નિયંત્રણમાં રાખી છે. ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ કહ્યું કે રોજગાર સર્જનની સાથે માળખાકીય વિકાસ અંદાજપત્રનું કેન્દ્ર બિંદુ છે. CPIMના ડૉક્ટર V. શિવદાસન, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી, ભાજપના ડૉક્ટર સિકંદર કુમાર, આમ આદમી પાર્ટીના સંદીપ કુમાર પાઠક સહિતના સભ્યોએ અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના એટલે કે PLI હેઠળ માર્ચ 2024 સુધીમાં 14 ક્ષેત્રમાં 755 અરજીને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત માર્ચ 2024 સુધીમાં 1,23,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે.
તેમજ લગભગ 8 લાખ રોજગારીનું તકનું પણ સર્જન થયું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જીતિન પ્રસાદે લોકસભામાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે PLI યોજનાનો મુખ્ય હેતુ ક્ષેત્રો અને અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણને આકર્ષવાનો છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન હશે. રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યું કે તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ સંમેલનના એજન્ડામાં 3 ફોજદારી કાયદાનું અમલીકરણ, ઉચ્ચ શિક્ષણમાં સુધારા અને વિશ્વવિદ્યાલયોની માન્યતા તેમજ કેન્દ્રિત ક્ષેત્રનો વિકાસ સામેલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં આ શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દેશના અનેક સ્થળ પર આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આજે દિલ્હીમાં ભારે વરસાદ અને આવતીકાલથી આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. ભારતે શ્રીલંકા સામેની 3 મેચની T20 શ્રેણીમાં ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવી દીધું છે. ભારતે પહેલા બેટિંગ કરતા શ્રીલંકાને જીતવા માટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક હાંસલ કરી લેતા સુપર ઓવર કરાવવી પડી હતી. સુપર ઓવરમાં શ્રીલંકા માત્ર 2 જ રન બનાવી શકી, જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સુપર ઓવરના પહેલા જ બોલમાં 4 રન બનાવી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ શ્રેણીમાં ભારતના વોશિંગ્ટન સુંદરને પ્લેયર ઓફ ધ મેચ, જ્યારે સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં શ્રીલંકાથી કોલંબોમાં 3 મેચની વનડે મેચની શ્રેણી રમશે. પેરિસ ઓલિમ્પિક્સના 5મા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેડમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે. ટોક્યોમાં કાંસ્ય ચંદ્રક જીતનારા મુક્કેબાજ લવલીના બોર્ગોહાઈ નોર્વેના સુન્નિવા હોગસ્ટાડની સામે રમશે. નિશાનેબાજીમાં ઐશ્વરી પ્રતાપસિંહ તોમર પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ક્વોલિફિકેશન સ્પર્ધામાં રમશે. મહિલાઓની ટ્રેપ નિશાનેબાજી ક્વોલિફિકેશનના પહેલા દિવસે 68 પોઈન્ટ મેળવનારા શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી ક્વોલિફિકેશન રાઉન્ડના બીજા દિવસે આજે સ્પર્ધામાં પરત ફરશે. બેડમિન્ટન ગ્રુપ તબક્કામાં પુરુષ સિંગલ્સમાં HS પ્રણોયનો સામનો વિયેતનામના ડક ફેટ લે સાથે થશે, જ્યારે લક્ષ્ય સેન ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટી સામે રમશે. મહિલાઓના સિંગલ્સ ગ્રુપ તબક્કામાં PV સિંધુ એસ્ટોનિયાના ક્રિસ્ટિન ક્યુબા સામે રમશે, જ્યારે મહિલાઓના સિંગલ્સમાં 32મા તબક્કામાં ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા સિંગાપોરના ચિયાન જેંગ સામે રમશે. તીરંદાજીમાં પુરુષોના એલિમિનેશન રાઉન્ડમાં તરુણદીપ રાય અને મહિલાઓના એલિમિનેશન રાઉન્ડમાં દીપિકા કુમારી રમશે. મહિલાઓની 54 કિલો વજન વર્ગના 16મા રાઉન્ડની મુક્કેબાજી સ્પર્ધામાં પ્રીતિ પવાર આજે કોલંબિયાના એની એરિયાસ સામે સ્પ્લિટ નિર્ણયમાં 3-2થી હારી ગયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત, 200થી વધુ લોકો ગુમ. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિન આજથી ભારતના 3 દિવસીય રાજકીય પ્રવાસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં આ શુક્રવારે પહેલીવાર રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે. કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની આગાહી. ભારતે T20 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું. અને પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેડમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ મેદાનમાં ઉતરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.